રાખીએ। બનાસકાંઠાના થરાદ ખાતે માળી સમાજનો 17મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। થરાદ તાલુકામાં માળી સમાજનો સમૂહ લગ્ન યોજાયો। આજે આ સમૂહ લગ્નમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ત્યારે 31 નવયુગલોને આશીર્વચન આપવા ગૌભક્ત કથાકાર શ્રી છોગારામજી બાપુ પધાર્યા હતા। થરાદના ઘર આંગણે 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગૌભક્ત કથાકાર શ્રી છોગારામ બાપુ, પ્રમુખ અમૃતભાઈ માળી, સોનાભાઈ માળી, વસંતભાઈ માળી, સેધાભાઈ માળી, રમેશભાઈ માળી, કિશોરભાઈ માળી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દાનાભાઈ માળી અને સમસ્ત માળી સમાજ આગેવાનો હાજરી આપી અને સમાજના સામાજિક સેવા સાથે સંકળાયેલ યુવાનો તથા સરકારી નોકરિયાત વગેરે યુવાનોએ હાજર રહી સેવા આપી હતી અને હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। 31 નવયુગલ લોકોને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવર પણ આપવામાં આવ્યું અને સમાજના લોકો દ્વારા ભોજન પ્રસાદનો બગાડ ન થાય તે માટે યુવાનોએ ખડે પગે રહી સેવા આપી હતી। સમૂહ લગ્ન મહોત્સવમાં આવેલ મહેમાનો અને સમગ્ર દાતાઓને છાપા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમૂહ લગ્ન મહોત્સવની અંદર બાળિકાઓ દ્વારા સુંદર કૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। ગૌભક્ત અને કથાકાર શ્રી છોગારામજી બાપુ દ્વારા 31 નવ દંપતીઓને પારિવારિક જીવન સદા સુખી જીવનમાં અને આનંદ રહે તેવા આશીર્વાદ પાઠવ્યા અને સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગણપતલાલ ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું। 32 ગામ માળી સમાજ સમિતિ દ્વારા આયોજિત 17મા સમૂહ લગ્નનું આયોજન થરાદ નગરના આંગણે તારીખ 18/2/2024ના રોજ કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નની અંદર 31 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી અને નવજીવનની શરૂઆત કરી। આ 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન સમગ્ર સમિતિ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક અને સમાજના રીત રિવાજ મુજબ અને જે પણ શાસ્ત્રોક્ત વિધિ હોય એ વિધિ દ્વારા આ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ લગ્નની અંદર દરેક દીકરીને લગભગ 85 જેટલી વસ્તુઓ કન્યાદાનમાં ભેટ આપવામાં આવી છે અને આ સમગ્ર કાર્યક્રમની અંદર દાતાઓ તરફથી પણ ખૂબ સારો એવો સુંદર સહયોગ મળે છે અને દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। આ સમૂહ લગ્નની અંદર સમાજના સૌ એક થઈ ને એક રસોડે જમે અને એક થઈ અને એક સંપ થઈ અને સમાજની અંદર જે કુરિવાજો નાબૂદ થાય એ રીતનું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવે છે। અહેવાલ જીતુ બહારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।